आत्मयचल जगता ते प्रतिकूल, ऐसो ज्ञान विवेक है सब साधन को मूल। आत्मज्ञान अज्ञान ते है मिथ्या प्रतीत, जगत स्वप्न न बनीलता रजभुजंग की रीत। सच्चिदानंद भगवान की जय। આજે ગુરુ પૂર્ણિમાના દિવસો નજીક છે. એક જ દિવસ બાકી છે. વચ્ચે બધાયના મન, બધાયના ચિત્ત ગુરુ રંગે રંગાયેલા હોય છે ગુરુ પૂર્ણિમાના પૂર્વમાં. અને કેમ કે ગુરુ તત્વ જે છે તે આપણને અનુભવ છે કે ગુરુ એ કોઈ માની પેટે જન્મ લેતો નથી અને મરતો નથી. અને આપણે શા માટે ગુરુને માનીએ છીએ? તો આપણે બધા શોધી માણસો છીએ, સુખને શોધીએ છીએ. આનંદ ક્યાં મળે છે તે તપાસ તો બધે કરી. જીવનમાં ઘણી બધી યુક્તિઓ અપનાવી આપણે. પૈસામાં સુખ મળે છે એ પણ અનુભવ થઈ ગયો કે ના, સંતતિથી સુખ નથી મળતું, સંપત્તિથી સુખ મળતું નથી, ગાડીથી સુખ નથી પૂર્ણ મળતું, લાડીથી સુખ નથી મળતું. મળે છે ટેમ્પરરી, પણ ઘડીકનું આવે છે આ સુખ, ધોખો છે. અને એક આત્યંતિક પરમ આનંદ નામનું જે સુખ છે તે ગુરુ સાનિધ્યમાં મળે છે. એ આપણો અનુભવ છે. તો એવું કયું સુખ છે કે જે આપણે શોધવું છે? તો ગુરુ પૂર્ણિમાના દિવસોમાં આપણે વિચાર કરીએ. આમ આપણા અનુભવો છે કે ગીતા છે, ઉપનિષદ છે, રામાયણ છે, તે શાસ્ત્રોના વિચારો આપણને સુખ ઉપજાવે છે. સર્વ ઉપનિષદ ગાઓ દુગ્ધા ગોપાલ નંદન. ગોપાલ નંદન કૃષ્ણ ભગવાને બધા ઉપનિષદોનું દોહન કરી અને ગીતા આપી આપણને. હવે ગીતા છે એમાં બધા પ્રવચનો છે. તો જુઓ, અહીંયા વાછરડો છે તે કૃષ્ણ છે. ગીતા એ ગાય છે, દૂધ આપનારી છે, પુષ્ટિ આપે છે ગીતા. અને એ ગાયને દોનારો કૃષ્ણ છે. અને અર્જુન છે એ દૂધને ધાવવા માટેનો વાછરડો છે. તો અહીંયા આપણને એક વિચાર થાય છે કે ગીતા એ કેવી રીતે આપણને સુખ આપી દે છે. જો અહીંયા આપણે બધા દરેક જાતના પ્રવચનો સાંભળીએ છીએ, કેટલાય મહાપુરુષોને સાંભળીએ છીએ, કેટલાય શાસ્ત્રોના વિચારો અનુભવીએ છીએ, તો પછી આ પ્રવચનોની વારંવાર કેમ જરૂર છે? તો બધા પ્રવચનો છતાં છે, પણ પ્રવચનો હોવા છતાં કહેવાથી કોઈ કામ થતું નથી, વાંચવાથી કોઈ કામ થતું નથી, ફક્ત સાંભળવાથી કોઈ કામ થતું નથી. પણ અર્જુનની જેમ વાછરડો થવાનો થાય તો દૂધ મળે. ટૂંકમાં અહીંયા જે કઈ સંશયો પડ્યા છે, પ્રશ્નો થાય છે, એના આધારે પ્રવચનો મળે છે. તો હવે શું એનાથી કલ્યાણ થઈ જાય છે? તો હા, એક તત્વ એવું છે ગુરુ તત્વ કે પારસમણી જો લોઢાને અડે તો લોઢું તે સોનું થઈ જાય છે, પણ પારસમણી થતું નથી. સૃષ્ટિમાં આટલા બધા પરિવર્તનો થાય જાય છે. માણસના મન બદલાઈ જાય છે, વિચારો બદલાય છે, જીવન પ્રણાલીઓ બદલાય છે, ભગવાન ઉપરની શ્રદ્ધાઓ વધે છે, ઘટે છે, બદલાય છે. કુટુંબમાં મા બાપ ઉપરની શ્રદ્ધાઓ
પતિ પત્ની ઉપરના ભાવો, આ બધું બદલાતું રહેલું છે. તો સૃષ્ટિનું પરિવર્તન ને રોકવામાં કોઈ પણ, હું કે તમે, કોઈ સમર્થ નથી. બાળપણ આવે છે, જાય છે, જવાની આવે છે, એ જાય છે, વૃદ્ધાપો આવે છે, એ પણ જાય છે. તો આ બધી અવસ્થાઓ છે. તો બાળપણ, જુવાની અને વૃદ્ધાપો, તે 3 અવસ્થા જાન. તો આ શાસ્ત્રોએ આપણને કીધું છે. ના કીધું હોત તો પણ તે હતી. જે ઉત્પન્ન થયું છે તે વિનાશ થાય છે. આ એક માયાનો ખેલ છે, ઉત્પત્તિ કરવી અને વિનાશ કરવો. પણ જે ગુરુએ જોયું છે તે કીધું છે, જે કૃષ્ણએ અનુભવ્યું છે, જોયું છે, તે ગીતામાં કીધું છે. એમનું કાંઈ કોઈએ કીધું નથી. એક વાત છે કે આપણે બધા ઈચ્છાઓ રાખીએ કે અમારો વિનાશ ના થાય, પણ આ ઈચ્છા પૂરી થશે કે નહીં, આપણી એ બાબતમાં સંશય છે. દરેકને સુખ જોઈએ છે, બધા સુખ શોધે છે. અને જો પૂર્ણ આનંદની પ્રાપ્તિની જે ઈચ્છા છે એ પૂરી થશે કે કેમ, અથવા તો થશે તો કેવી રીતે થશે. પ્રહલાદનો બાપ હિરણ્યકશિપુ થઈ ગયા. તેને તપ કર્યું બહુ, અને બધા સુખ માટે તપ કરે છે, બધા કરે છે. એને પણ ઈચ્છા હતી, અને એ એવી ઈચ્છા હતી કે મને કોઈ મારી ના શકે, હું અમર થઈ જાઉં. અને એ ઈચ્છા હતી એની પૂર્તિ માટે મોટું તપ કર્યું. તો સુખી થવા માટે બધા બધું કરે છે, ઘણા બધા દાન કરે છે. તો શા માટે કરે છે? પુણ્ય મળે, સુખી થાય એટલા માટે, સુખ મળે એટલા માટે. સેવા કરીએ છીએ તો અંદર આનંદ આવે છે, આનંદ એ સુખ છે, એટલા માટે કરીએ છીએ. કોઈ પણ શુભ કર્મો કરીએ એટલે કે સુખ મળશે. તો ચોરી કરે છે ચોર, તો એ કઈ દુઃખી થવા માટેની ઈચ્છાથી કરે છે? ચોરી કરતા ટાઈમે સજગતા રાખે છે કે પકડાઈ ના જાય. તો રૂપિયા મળી જશે તો સુખી થરી, આવી એની ઈચ્છા હોય છે, ને એમાં સુખ લાગે છે ચોરને. જે કોઈ ચારિત્રહીન છે, એ ચારિત્રહીનતાનું જે કાંઈ કામ કરે છે તો એ દુઃખી થવા માટે નથી કરતો, પોતાના ઇન્દ્રિયોના સુખ લેવા માટે કરે છે. તો દરેક લોકો સુખી માટે કર્મ કરે છે, પણ કર્મના પ્રકારો બદલાઈ જાય છે. એક સારા કર્મો કરીને સુખી થવાનો પ્રયત્ન કરે, અને અજ્ઞાન હોય તો ખોટા કર્મો કરી અને ઇન્દ્રિયોથી મળતા વિષયોથી સુખી થવાના પ્રયત્નો કરે છે. 2 માર્ગ છે. સુખી થવા માટેના 2 માર્ગ થઈ જાય છે. તો આપણે વાત કરતા હતા પ્રહલાદના પિતા, એને અમર થવા માટે તપ કર્યું. ભગવાન પ્રસન્ન ત્યાં વરદાન માંગ્યું કે હું દાડે ના મરું, રાતે ના મરું, બહાર ના મરું, અંદર ના મરું, સાધનથી ના મરું, હથિયારથી ના મરું, દબાઈને ના મરું, અગ્નિથી ના મરું, પાણીથી ના મરું. એ વરદાન માંગી લીધું કે ન મરું હું કોઈ પણ રીતે. એને ન મરવા માટેના તપ કર્યા, ન મરવા માટેના બધા જ વરદાન માંગ્યા, પણ તો એ મર્યો. મતલબ આપણે સુખી થવા માટે અમર થવાની ઈચ્છા કરીએ છીએ, અને રસ્તો કોઈ છે નહીં. વાત સાંભળીએ કે પરમાત્માને મેળવવા ઈચ્છીએ છીએ તો કહીએ કે તે તમે પોતે જ છો અને ક્યાં ગોતો છો, તો તે પણ ગડબડ ઊભી થાય છે આપણા મનમાં, અને એ વાત ખોપડીમાં સીધી ઉતરતી નથી. કઈ વાત નથી ઉતરતી કે પરમાત્માને મેળવવાની ઈચ્છા કરીએ છીએ, અને સંતો કે છે કે અનુભવીઓ કે છે કે ગોતે છે, તમે પોતે જ છો. તો એવી ખોપડી તૈયાર નથી કે એ જ્ઞાન કરી શકે કે આપણે પોતે છીએ. એટલે શ્રદ્ધાથી શ્રવણ
શ્રદ્ધાથી શ્રવણ કરીએ. અને ભગવાન કહે છે ગીતામાં, કૃષ્ણ ભગવાન કે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા દુર્લભ. ભગવાનને સારી રીતે સમજવા વાળા મહાત્મા ન મળે તો પરમાત્મા એ ના મળે. પરમાત્માને થોડી ઘણી જો આપણને ઝાંખી થતી હોય તો એ બ્રહ્મનિષ્ઠ અને તત્વનિષ્ઠ મહાપુરુષો જે છે, બ્રહ્મને જાણેલા છે, એમના દ્વારા મળે. ભગવાનને સમજનારા મહાત્મા મળે એના ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો આપણને પરમાત્મા પણ મળે અને જે ગોતે છે તે પોતે છે એનો ખ્યાલ આવી જાય. અને એવી ખોપડી આપણી તૈયાર નથી હોતી કે હું પોતે જ છું એટલા માટે ગીતાની, ઉપનિષદની, શાસ્ત્રોની, સદગુરુના પ્રવચનોની જરૂર છે. ઉપનિષદ જરૂરી છે, ગીતા જરૂરી છે. અને આ ગ્રંથ ન હોત તો કોઈને ભગવાન ના મળે. અને જેને મળ્યો તો તે વાણીના માધ્યમથી સાંભળીને જ મળે છે. એટલે આ માર્ગમાં બધું મહત્વ ગુરુનું છે. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યા, ભગવાને અર્જુનને સમજાવ્યું. 18 અધ્યાયમાં સમજાવ્યું છે. જેટલા પ્રશ્નો એટલા જવાબો માટે ભગવાને પોતાનું હૃદય ખુલ્લું કર્યું છે અને તે છે ગીતા. પણ ઘણાને સંતોષ થઈ જાય છે કે અમને ગુરુએ મંત્ર આપ્યો છે, એના સિવાય બીજું કઈ કરવાની જરૂર નથી, ગુરુનો મંત્ર છે એ પહોંચાડી દેશે. તો ભગવાનને 18 અધ્યાય કહેવાની જરૂર કેમ કરી? કેમ મંત્ર ના આપી દીધો? શોર્ટ રસ્તો અર્જુનને. અને એક અર્જુનને નહીં, હજારોને મંત્ર આપી દીધા હોત તો હજારોને પરમાત્મા મળી ગયા હોત. પણ વાણીની જરૂર પડી છે અહીંયા. એને ગુરુ મંત્ર ભગવાનને નથી આપ્યો, પણ ગુરુના શબ્દો જે છે એ જ બધા મંત્રો છે. આવી શ્રદ્ધા હોવી જોઈએ. મંત્રોનો લાભ છે નથી એવું નથી. મંત્ર છે તે આપણને એકાગ્રતા કરે, મંત્ર છે તે આપણને શ્રદ્ધા કરાવે, શાંતિનો અનુભવ કરાવે. પણ ગુરુના ઉપદેશ વગર કોઈનો ઉદ્ધાર નથી. ભગવાને ઉપદેશ કર્યો છે, ગીતા કીધી છે. ગુરુ પોતાનો બિલ્લો છાપી દે હું ગુરુ છું, તમે શિષ્ય છો, હું ઉપદેશ કરું છું, એ ગુરુની વાત અહીંયા નથી. પણ જેની અંદરથી પોતે જ આત્મનિષ્ઠામાં રહીને પોતે પોતાની વાણી દ્વારા, પ્રેમ દ્વારા, કરુણા દ્વારા, પોતાના સરખા સમોવડિયા માની મિત્ર ભાવે, સખ્ય ભાવે જે શબ્દો નીકળે છે એ શબ્દો અજ્ઞાનના પડદા ચીરી નાખે છે. એટલે ગુરુના ઉપદેશ વગર, ગુરુ કોઈ 5.5 ફૂટની મૂર્તિમાં ઢાળેલું બીબું નથી. આંબોડો વાળેલો હોય કે જટા વધારેલી હોય કે માથે ટક્કો કરાયેલો હોય કે કપડા બદલ્યો હોય તે ગુરુ નથી. ગુરુ એક સત્તા છે. ગુરુ માના પેટમાં જન્મ લેતો નથી. તો આવું ભગવાનના સ્વરૂપે જે છે કે જેને નામ, રૂપ અને ગુણ ધારણ થતા નથી. અને આવા બ્રહ્મનિષ્ઠ અને તત્વનિષ્ઠ ગુરુ વગર, એના ઉપદેશ વગર કોઈનો ઉદ્ધાર નથી. 18 અધ્યાયની શા માટે જરૂર પડી આપણે અર્જુનને કહેવાની? ફક્ત મંત્ર આપી દીધો તો ના ચાલો, બેડો પાર થઈ ગયો અર્જુનનો. અને મંત્ર આપી અને ગુરુ એમ માને છે કે આપણે હવે છૂટ્યા, એને જ્ઞાન થશે. અને શિષ્યો માની લે છે કે મંત્ર મળી ગયો છે, હવે બેડો પાર. તો બહુ શ્રદ્ધા થાય એનાથી. પણ જેમ છે એવું જ્ઞાન નથી થતું. ઉપદેશ માટે 18 અધ્યાય કીધા છે. અને એ ઉપદેશ પ્રશ્નો જવાબો કેટલું માથું ખાધું હશે કૃષ્ણ ભગવાનનું. છેવટે કીધું છે કે સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશે વચનં તવ. અર્જુને કીધું છે ભગવાનને કે હવે મારા સંદેહો દૂર થયા છે, હું સ્થિર થઈ છે મારી બુદ્ધિ, તમે કહેશો એમ હવે હું કરું. હવે આ ઉપદેશ સાંભળ્યા પછી, સંશયો તૂટ્યા પછી અર્જુને કીધું છે કે તમે કહો તે હવે કરું. એટલે કેટલાક શિષ્યો છે મંત્ર લઈને કામ છોડી દે છે, કોઈને સાંભળવા નથી. હવે શું કામ છે આપણે સાંભળવાનું? સંશયો
અમને ગુરુના ઉપદેશથી મંત્રથી બહુ મોટું કામ થઈ રહેલું છે. પણ કોઈ કામના ના રહે અંદર, કોઈ ભ્રમણા ના રહે પોતાનામાં, કોઈ ભ્રાંતિ ના રહે, કોઈ ભય ના રહે, કોઈ વાસના ના રહે, તે મંત્રથી નથી બની શકતું. ઉપદેશથી, વાણીના માધ્યમથી. અને એવો માણસ ભગવાન તૈયાર કરે છે અર્જુનને કે પોતાના જેવો. ભગવાન તૈયાર કરે છે ભગવાન, અને તે ભગવાન માટે બધું કરે. કાંઈ પણ પોતાના માટે ન કરે તે ભગવાન, બધું ભગવાન માટે કરે તે ભગવાન. બનવા માટે આપણે બધું કરીએ છીએ, કંઈક બની જઈએ, કંઈક મેળવી લઈએ, ક્યાંક જ્ઞાન આપી દઈએ, તાવા ઉભા થાય છે આપણા. ભગવાન માટે, મોટા બનવા માટે, રાજકારણીમાં મોટા રાજનીતિજ્ઞ બનવા માટે આપણે કંઈક કરીએ. આપણે કંઈક કરીએ છીએ ભગવાન માટે કરીએ છીએ કે મોટા થવા માટે કરીએ છીએ કે મોટા સત્તા પદ મેળવવા માટે કરીએ છીએ? આપણી ખોપડી આપણા હોવામાં લાગી છે. કંઈક થવું છે, કંઈક મેળવવું છે, પણ ક્યાં મિતે ચિંતા મિતે મનવા બે પરવા, जिनको कछु ना चाहिए वो सा अहंकार सा. મારી કોઈ ઈચ્છા નથી રહી. ભગવાન તમે કહો તે હું કરું, આવું અર્જુને કીધું. દશરથ રાજાએ રામને વનવાસ આપ્યો તો કારણ શું? રામ એક એવી હસ્તી હતા કે જેના જીવનમાં કોઈ ઘટતું નતું, કોઈ અવકાશ નથી, કોઈ અધુરાશ નથી. એને ગાદી મળે કે ના મળે એની કોઈ મતલબ નતો, એને સંન્યાસ મળે કે ના મળે એને પણ કોઈ મતલબ નતો. એને કોઈ ઝઘડો નથી કર્યો કે મને કેમ ગાદી ના મળે, મને કેમ વનવાસ મળ્યો. અત્યારે ઝઘડા ચાલે છે, ટિકિટ ના મળે, ધારાસભ્યની, સંસદ સભ્યની, તો પક્ષ પલટી નાખે. આ બધા ઝઘડા ચાલે છે. રામ ને તો કશું જોતું નતું. 14 વર્ષે રામ પાછા આવ્યા છે. ભરતને પણ જો કઈ જોતું હોત તો રામને પાછા ના પહોંચવા દો થયું છે. રસ્તામાં કઈ પણ યુક્તિ કરીને મરાઈ નાખો. જોઈએ આ કેવા પાત્રો છે. ભરતનો ભાતૃ પ્રેમ જોઈએ, રામનો ધર્મ ઉપરનો પ્રેમ, પોતે ભાઈઓ ઉપરનો, અયોધ્યાના વાસીઓ ઉપરનો પ્રેમ. ક્યાં ઉભા છે આ રામ, ક્યાં છે ભરત? અરે આપણી પેઢી, આપણા છોકરા, આપણા વસ્તારો, એમને કોઈ અત્યારની પેઢી ધર્મ ગ્રંથો સારા નથી લાગતા. કોઈ ગીતાને માનવા તૈયાર નથી, કોઈ ગુરુને માનવા તૈયાર નથી. ગ્રંથ સારા લાગતા નથી. અને આ તો ધર્મ છે એક અફેણ છે, એક વ્યસન છે એવું લાગે છે. ધર્મની વાતો અફેણ લાગે છે. તો આજની પેઢી જેને ગીતાની ખબર નથી, રામ ના ભાઈનું નામ શું છે એ પણ ખબર નથી, તો શું થાય આપણું, આપણા દેશનું? આ ગ્રંથો છે આપણને પૂર્ણ બનાવે છે. તેની રુચિ ના રહે તો ક્યાં જશે આપણા આ બધાના જીવન ધોરણો? ભગવાન કૃષ્ણ પોતાનો દાખલો આપે છે ગીતામાં કે આ ત્રણેય લોકમાં મારે કશું મેળવવાનું નથી, છતાં હું કામ કરું છું. અને અત્યારના અધૂરા જ્ઞાની થઈ ગયેલા હોય છે એ કર્મો છોડી દે છે. કોઈ રુચિ રાખતા નથી કામોમાં, બીજા વિષયોમાં. ઉપરથી એમને ડિસ્ટર્બ લાગે છે. કર્મ છે એ બોજો લાગે છે. ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં મારે કાંઈ મેળવવાનું નથી, છતાં હું કામ કરું છું. આવા મનુષ્યો તૈયાર થાય
અને ભગવાન કહે છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય, મારા સિંધેલા માર્ગે ચાલો. ગીતા, રામાયણ, ઉપનિષદ આવા માણસો તૈયાર કરવા માંગે છે જેને કાંઈ ન જોઈએ અને છતાં એ બધા માટે દેવા વાળા હોય. ભલે સત્તાનું કર્મ કરીને, વેપારથી વેપારનું કર્મ કરીને, કુટુંબમાં રહીને, ખેતી કરીને, પણ એની ખોપડીમાં એક જ ભાવ હોય છે કે હું કાંઈ મારા માટે કરતો નથી, મારે કાંઈ મેળવવાનું નથી. અને તે ભાવ જ મેળવવાનો એને ન થાય. એટલે ગુરુ છે એ ગુરુ બનાવી શકે. પારસમણી છે એ લોઢાને પારસમણી બનાવી શકે નહીં, સોનું બનાવી શકે. तो गुरु और लोहे में ये दो अंतराजान, गुरु और पारसमणि में दो अंतराजान. पारसमणि लोहे को सोना करे, गुरु करे आप समान. તો આ ગુરુ અને શિષ્યમાં એક સાચો સોદો છે. એટલે સચ્ચા સોદા આ પંજાબમાં છે ને, સચ્ચા સોદા એક એમના ઉપદેશ આપે છે, એમાં વાક્ય છે. જે આધ્યાત્મિક થઈ જાય તે બધે સાચો, અને આધ્યાત્મિકતા નથી તે બધો ખોટો. અમારા ગુરુદેવ ઘણી વખત કહે કે મને એક પ્રશ્ન પૂછે છે કે ઘી વેચવું સારું કે તેલ વેચવું સારું, બે માંથી કયું વેચીએ તો પાપ ના થાય? તો એ કહે છે કે ઘી પણ વેચવું એનાથી કોઈ પાપ નથી, તેલ વેચો તો પાપ નથી, પણ મિલાવટ કરવી તે પાપ છે. અહીંયા ભગવાને ચોખ્ખે ચોખ્ખું આપણને ગીતામાં જ્ઞાન આપ્યું. ગુરુદેવ ઉપદેશ આપે છે, સંશય નિવૃત્તિ માટે પ્રવચનો આપે છે, તો ચોખ્ખે ચોખ્ખી ભૂમિકા તૈયાર કરે છે. ભગવાનથી પેલા ગીતા નીકળી અને પછી હવે ગીતાથી બીજા બધા ભગવાનો નીકળે. એમાંથી ગીતા છે તે ભગવાન બનાવે છે. ભગવાન હું પોતે છું એ ખોપડીની અંદર એવી ભૂમિકા તૈયાર કરે છે. પણ અમારે હમણાં બકાભાઈ 2 કલાક પહેલો ફોન આવ્યો મને કે બાપુ માયાની કેટલી તાકાત છે, દોરી જાય છે બીજામાં. તો આપણે ઉપનિષદમાં વાક્યો સાંભળીએ છીએ, એનાથી જ્ઞાન થાય છે. અને એનાથી એક વાત નક્કી થાય છે કે માયા તુચ્છ છે, મિથ્યા છે, એવો નિશ્ચય થાય છે. પણ આપણો ફસાદો કેમ થઈ જાય છે માયામાં? એક વાતનો યુક્તિનો વિચાર કરીએ તો માયા છે તે સદરૂપ પણ નથી અને અસદરૂપે કહેવાતી નથી. એટલે એનું અનિર્વચનીય છે એવું જણાય. અને વ્યવહારિક દ્રષ્ટિએ જે દ્રષ્ટિકોણ છે એને બધાને માયા સાચી લાગે છે. પારમાર્થિક દ્રષ્ટિ બની છે, બુદ્ધિ ઋતુંબરા વ્યાપકતાને વરી છે, ગગન વિહારી બુદ્ધિ જેની થઈ છે એને માયા છે કે મિથ્યા લાગે છે, પણ માયા અનિર્વચનીય છે. એટલે આ જગતનું હોવાપણું અને ન હોવાપણું આ માયાની તાકાતના લીધે આપણને પ્રતીતિ થાય છે. એવી રીતે થાય છે કે જેમ આપણે કપડું હોય તો કપડાની અંદર મોટી ડિઝાઇન હોય તો નોખી દેખાઈ આવે, પણ એ કપડું ને આપણે પોળું કરીને રાખીએ તો આખી ડિઝાઇન દેખાય, અને પાછું કપડાને હંકીલી લઈએ તો એ ડિઝાઇન, એ ચિત્ર એનું ના હોવાપણું દેખાડે છે, અડધું હોવાપણું દેખાડે છે. આખું કપડું પોળું રાખીએ તો આખું ચિત્ર દેખાય છે. તેમાં માયા એ જગતનું હોવાપણું અને ન હોવાપણું આપણને દેખાડે છે, અને એમાં આપણે ભૂલા પડ્યા છે. વસ્ત્ર ઉપર ચિત્રો કાઢેલા હોય છે અને તે વસ્ત્રને જો પોળું ના કરીએ તો એની અંદર કોઈ ચિત્રો દેખાતા નથી, અને પોળું કરીએ છીએ તો એ દેખાય છે. વસ્ત્રોની ગરી વાળી દઈએ તો કોઈ ચિત્ર દેખાતા નથી. તેમ માયા પોતાના વિકાસ જયારે પોતે આ જગતનો વિસ્તાર કરતી હોય છે, વિકાસ કરતી હોય, એટલે એ વખતે જગતની ઉત્પત્તિ નો સમય હોય છે, અને એની સ્થિતિમાં
જગતની સ્થિતિમાં એ નોખું બધું પ્રતીત કરાવે છે જગતને, અને એ વખતે આપણને જગત દેખાય છે, જણાય છે, અને જગત આપણી ખોપડીમાંથી જાય છે, મિથ્યા ઠરી જાય છે, એટલે પોતાના સંકોચન કરી લે છે માયા, જગતને પોતાનામાં લીન કરી નાખે છે, એટલે એ કાળે જગત આપણને જણાતું નથી. તો માયાનો વિકાસ દરેક મનુષ્યોને જ્યારે જ્યારે માયા દેખાય છે, જગતની પ્રતીતિ થાય છે, અને માયા જે આ સંકોચી નાખે છે જગતને, તો જગતની અપ્રતીતિ થાય છે. હવે માયા જે છે એ પોતાનું જે ઘટનાઓ, જે સંજોગો આપણને દેખાડે છે, બનાવો બતાવે છે, બીજું કઈ નથી. જેટલી વૃત્તિઓમાં બનાવો અનુભવાય છે બુદ્ધિ દ્વારા, તો અઘટિત ઘટનાઓ ઘણી વખત સ્વપ્નો આવે છે તો અઘટિત હોય છે, કશું રો મટીરિયલ નથી હોતું, પણ એક વિચાર ને સંસ્કાર માત્રથી કેટલું બધું સપનામાં આવે છે. જે સ્વપ્નો આવ્યું હોય, એક રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે, એક દેશ બીજા દેશ ઉપર યુદ્ધ કરે છે, તો સપનામાં બધું દેખાય છે, કેટલા હેલિકોપ્ટરો દોડતા હોય. તો આ અઘટિત ઘટનાઓ જે છે એ માયા ઉભી કરે છે. માયા ચતુર છે, તો આ ચતુર માયા એ પરિણામો લાવે છે, પણ વિકાર રહિત અને કોઈની સાથે સંસર્ગ કર્યા વગર, કોઈ પણ વસ્તુનો મિલાવટ કર્યા વગર ચેતનને 5 મહાભૂતો અને 5 મહાભૂતોનો કાર્ય રૂપે પ્રતીતિ કરાવે છે અનેક જાતના બનાવોની. એ એનો પોતાની અંદર મલિન સત્વગુણનો પ્રભાવ છે, અને મલિન સત્વગુણના અંશમાં ચેતનનું પ્રતિબિંબ ગ્રહણ કરીને તે ચેતનને જીવ રૂપે અને શુદ્ધ સત્વગુણ પ્રધાન અંશમાં ચેતનનું પ્રતિબિંબ ગ્રહણ કરે છે, ત્યારે ચેતનને ઈશ્વરના રૂપમાં પ્રતીતિ કરાવે છે. જીવના રૂપમાં ચેતનને પ્રતીતિ કરાવે છે મલિન સત્વગુણથી, અને ઈશ્વરના રૂપમાં પણ એ પ્રતીતિ કરાવે છે શુદ્ધ સત્વગુણથી. તો માયા કોઈ પણ ચેતનમાં વિકાર કર્યા વગર આ પ્રમાણે બધું કરાવે છે. આ માયાની પોતાની સ્વતંત્રતા છે. કોઈ પણ પ્રકારનો વિકાર એ કરી શકતી નથી, અને જે એના દ્વારા ઉત્પન્ન થયું છે, તો એ વ્યક્તિમાં, એ ઈશ્વરમાં જયારે જયારે વિકાર આવે છે, તો એ સ્વતંત્ર નિર્માણ થયેલો છે, એને માયા દૂર કરી શકતી નથી. નામ રૂપે, સંસાર રૂપે, જીવો રૂપે, ઈશ્વર રૂપે જેટલી પ્રતીતિ કરાવે છે તે માયા કરાવે છે, પણ જીવોએ, સંસારમાં, ઈશ્વરે જે કઈ વિકારો ઉત્પન્ન થાય છે એના અધ્યાસથી, અંતઃકરણના ભાવથી, તો ન ઘટેલી ઘટનાઓ કેટલી પોતે માયા અનુભવ કરાવે છે, પણ ઉભા કરેલા વ્યક્તિઓએ, જીવોએ ઉભા કરેલા વિકારો એને મટાડવાનું સામર્થ્ય માયામાં નથી, કારણ કે એમાં સ્વતંત્ર જીવ ઉભો થઈ ગયો, જીવે ઉભું કરેલું જગત છે એનું. તો કેટલાય અદ્ભુત અનુભવ માયા આપણને કરાવે છે, અને તે સાચા લાગે છે તો એ બુદ્ધિની ખોપડીમાં લાગે છે. પણ હવે બુદ્ધિની ખોપડીમાં કેમ લાગે છે કે હું આ બેઠો 5.5 ફૂટનો છે એવું હોડ મારી દીધું છે આપણે આપણી જાતમાં કપાળ ઉપર, કે હું બકુલભાઈ મિસ્ત્રી છું. હવે બોર્ડ આખું બદલી નાખવાનું છે. હું સચ્ચિદાનંદ છું, હું આત્મા છું, અને એના માટે વારંવાર પ્રવચનો સાંભળવાના, કારણ કે પ્રવચનો સાંભળવાથી નહીં સમજાયેલું ફરીથી સમજાય છે. ફક્ત મંત્રોથી આપણે કામ પૂરું થઈ ગયું છે એવું નથી, અને એવું હોત તો ભગવાને મંત્રનું મહત્વ કીધું હોત ગીતામાં. એટલે આપણને નડીએ નહીં, આપણી મનમાની કરીએ નહીં, અને પરમાત્માની પ્રાપ્તિમાં હું પોતે છું એવો અનુભવ કરી અને જપીએ, અને એ ગુરુ અંધારામાંથી અજવાળામાં લઈ જશે. પણ ગુરુ કોણ? તમારી અંદર પણ એક છે કે જે સામે છે, બંને એક છે. સામે છે તે જ ગુરુ છે, તો ભૂલા પડ્યા. જો દેહ જોયો તો દેવ ખોયો,
દેવને ગોતવો છે તો દેહને નહીં જોવાનો. વ્યાપક સત્તા છે તે ગુરુ છે, એટલે ઈશ્વરો ગુરુ આપનોથી. ઈશ્વર છે, ગુરુ છે અને આત્મા છે, ત્રણ નથી, એ એક જ છે. સદગુરુ દેવની